વડોદરા જિલ્લામાં મુજપુરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે તાલુકા મુજબ 4 સર્વે ટીમોમાં પાદરા અને વડોદરા ગ્રામ્ય, ડભોઈ અને વાઘોડિયા, કરજણ અને શિનોર તથા સાવલી અને ડેસરમાં પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેર, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરની ટીમો બનાવી સર્વે કરી રિપોર્ટના આદેશ કરાયા છે। આ સાથે નેશનલ હાઈવે માટે પ્રોજેક્ટ મેનેજર NHAI ગોધરા અને જનરલ મેનેજર NHAI PIU ભરૂચની ટીમ બનાવવામાં આવી છે, જ્યારે રેલવે બ્રિજ પુલ માટે ડેપ્યુટી ચીફ એન્જિનિયર પશ્ચિમ રેલવે પ્રતાપનગર વડોદરાની એક ટીમ સર્વે કરશે। મહત્વનું છે કે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના આદેશ મુજબ ઉક્ત અધિકારીઓએ તેમને સોંપેલ તાલુકામાં આવેલા બ્રિજ પુલોની ચકાસણી કરીને તેનો રિપોર્ટ 2 દિવસમાં કચેરીએ જમા કરાવવાનો રહેશે। આ રિપોર્ટમાં બ્રિજનો પ્રકાર, સ્થાન, કનેક્ટિંગ રોડની વિગતો, નિર્માણ વર્ષ, છેલ્લી તપાસ અને વર્તમાન સ્થિતિની વિગતો જમા કરાવવાની રહેશે।